ફિઝિક્સની દુનિયામાં તમારું સ્વાગત કરે છે। કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? ઓલ ઇઝ વેલ? સરસ। આશા રાખું છું કે બધા જ વિદ્યાર્થી મિત્રો મજામાં હશે અને મારા વિડીયોની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર 1 ની દુનિયામાં ફિઝિક્સનું ચેપ્ટર 1 ધોરણ 12 સાયન્સ વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુતભારની અદ્ભુત ચટપટી દુનિયા જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો એની દુનિયામાં આપણે તમે ગઈ વખતે જોયું કે વિદ્યુત ભારની અસર અમુક વિસ્તારમાં હોય છે, જેને આપણે નામ આપ્યું હતું વિદ્યુત ક્ષેત્ર। શું નામ આપ્યું હતું? વિદ્યુત ક્ષેત્ર। વિદ્યાર્થી મિત્રો, અદ્ભુત દુનિયા છે વિદ્યુત ભારની, એનું વિદ્યુત ક્ષેત્ર જેમ જેમ દૂર જાય એમ ઘટતું જાય કે વધતું જાય, મેં બધું તમને સમજાવી દીધું। વિદ્યુત ક્ષેત્ર અને કુલંબ બળ વચ્ચેનો રિલેશન સમજાવી દીધો। F q × E। જો q બરાબર 1 હોય તો F અને E સમાન થઈ ગયા। એવી બધી નાટકો આપણે કરી લીધા। દાખલાઓની દુનિયા જોઈ, એની ઉપરના દાખલાઓ જોઈ, અદ્ભુત રીતે આપણે ચેપ્ટરમાં આગળ વધી રહ્યા છીએ। આજે હવે 12મા વિડિયોમાં કયા વખતે આપણે 11 સુધી વિડિયો લીધા હતા, આ વખતે વિડિયો નંબર 12 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર। તો આપણે એનાથી પણ આગળ વધીએ હવે, કારણ કે સમયની માંગ છે, આગળ વધવું જોઈએ। બેઠા બેઠા કામ ન ચાલે વિદ્યાર્થી મિત્રો, આગળ વધવું જ પડે। હવે આપણે વિદ્યુત દુનિયામાં આગળ વધીએ છીએ અને એક નવી કોન્સેપ્ટ, નવી વિચારધારા વિદ્યુત ક્ષેત્ર લખાવો। વિદ્યાર્થી મિત્રો, તમને ને મને બધાને ચિત્ર જોવા બહુ ગમે। કોઈ વસ્તુ સાંભળવી કરતા જોવી ગમે, નેચરલી છે। આપણે કોઈ જગ્યાએ દૃશ્ય જોતા હોય એનો આનંદ કંઈક ઓર હોય, પુસ્તક વાંચીએ તો કંઈક ઓર હોય। એટલે તો પ્રેક્ટિકલની વિચારધારા છે, પ્રેક્ટિકલની દુનિયાનો ઉદ્ભવ। તમે ફિઝિક્સના જે અમુક વાતો હોય એ લાઈવ જોવો તો તમને વધુ આનંદ આવે। દરેક સબ્જેક્ટમાં એવું છે। તો આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્રની વિચારધારા, એની ચિત્રાત્મક રજૂઆત। તમે બચપણની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોઈ હતી। ચુંબક નીચે મૂકી કાગળ ઉપર લોખંડનો ભૂકો ભભરાવો એટલે ચારે બાજુ તમને એની ડિઝાઇન જોવા મળે। એવી રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ચિત્રાત્મક રજૂઆત ફેરેડે રજૂ કરી હતી, પછી ધીમે ધીમે પ્રચલિત બની। હવે આપણે રજૂ કરીએ છીએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ। તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, તો ઓલવેઝ એની ક્ષેત્ર રેખાઓ પણ એક સદિશ રાશિ છે। તો આપણે વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત હવે કરશું। બીજી વાત, ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અને ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર બતાવવા કઈ રીતે? આપણે રજૂઆત કરીએ તો ખબર તો પડવી જોઈએ કે આ ધનનું વિદ્યુત ક્ષેત્ર છે, આ ઋણનું વિદ્યુત ક્ષેત્ર છે। તો સાયન્ટિસ્ટોએ એક વિચારધારા મૂકી। શું? તો કે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે ને બહાર જતી દિશામાં દર્શાવે અને ઋણ વિદ્યુતભારનું ક્ષેત્ર અંદર જતી દિશામાં। તો વિદ્યાર્થી મિત્રો, આપણું વિદ્યુત ક્ષેત્ર છે એ સદિશ રાશિ છે, એટલે ઓબ્વિયસલી વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી વખતે ખાસ કાળજી રાખવી જોઈએ। હવે આપણે વિદ્યુત ક્ષેત્રના રજૂઆત કરશું ચિત્રાત્મક। તો પહેલા તમે અહીંયા જોઈ શકો છો કે હું અહીંયા તમને ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવી રહ્યો છું। જો બધા લોકોને અહીંયા ધન વિદ્યુતભારની ગોળ રાઉન્ડમાં દર્શાવ્યો છે, આ છે ધન વિદ્યુતભાર। હવે એનું જે વિદ્યુત ક્ષેત્ર છે આ બહાર જતી દિશામાં, એટલે હું તીર બતાવ્યો, પણ એક હું તમને સમજાવવા માટે બતાવી રહ્યો છું। પહેલું તીર છે ને આમ વધારે લંબાઈનું, બીજું એનાથી ઓછી લંબાઈનું, બીજું એનાથી ઓછી લંબાઈનું, એવી રીતે ત્રિપરિમાણમાં આગળ વધે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર છે એ ચારે દિશામાં ઇફેક્ટ કરે, ખાલી એક જગ્યાએ નહીં। તો અહીંયા મેં બતાવ્યા, અહીંયા તમને બતાવું છું, તો આ શું દર્શાવે છે? અહીંયા જગ્યા ઉપર લખેલું છે એટલે આપણે બે જ બતાવશું। જેમ જેમ આગળ વધીએ એમ એમ તીરની લંબાઈ ઘટતી જાય। વિદ્યાર્થી મિત્રો, તીરની લંબાઈ ઘટે મતલબ શું? વિદ્યુત ક્ષેત્રની અસર ઘટતી જાય।
વિદ્યુત ક્ષેત્ર મેં બતાવ્યું. ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત થઈ. પ્રથમ શું કરવાનું, વચ્ચે એક સરસ મજાનો ધન વિદ્યુત ભાર બોર્ડ રાઉન્ડમાં પ્લસની નિશાની કરી દેવાનો. પછી ચારે બાજુએ તીર બતાવવાના. એક, પછી બીજાની લંબાઈ ઘટે, ત્રીજાની લંબાઈ ઘટે, એવું બધી જગ્યાએ કરવાનું. પણ લંબાઈ ઘટતી જવાની, એટલે હા અંદાજિત રીતે બધું સરખું રાખવાનું. ધ્યાન રાખજો, ચારે કોણ દર્શાવો તો તમારે કોઈ માપ સાઈડની જરૂર નથી, પણ લંબાઈ ઘટતી જતી દર્શાવવાની છે. તો આ થઈ ગઈ ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત. 2 માર્કનો પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો, ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ચિત્રાત્મક રીતે રજૂ કરો. તમે શું કરશો, એક ધન વિદ્યુત ભારને ગોળ રાઉન્ડમાં દર્શાવો, એની ચારે તરફ તીરની નિશાનીઓ દર્શાવો. જેમ જેમ દૂર જઈએ એમ એમ તીરની નિશાની ઘટતી જાય એવું કરો. તો આ થઈ ગયું ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. તમને એમસીક્યુમાં પૂછાય નીચેનામાંથી કયું ધન વિદ્યુત ભાર દર્શાવતી રજૂઆત છે? એમાં એક આ હોય ને બીજી 3 આકૃતિ હોય, આપણે શીખવાની છે. ડાયપોલની છે, પછી 2 ધન વિદ્યુત ભારોના બનેલા તંત્રની છે, 2 ઋણ વિદ્યુત ભારોના બનેલા તંત્રની છે. આવી જુદી જુદી આપણી પાસે 4 આકૃતિઓ છે. કેટલી? 4. એમાંનું પહેલું શું કાળજી રાખશો દર્શાવવામાં? ધ્યાન રાખજો, દૂર જતા તીરની લંબાઈ ઘટતી જાય. આ વાત કદી ન ભૂલાય. તો તમારું વિદ્યુત ક્ષેત્ર ઓકે થઈ જાય. તો આ છે ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત. દૂર જઈએ એમ તીરની લંબાઈ ઘટતી જાય. બીજા નંબરની રજૂઆત, સેકન્ડ, આ છે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો જાણો છો ને, વિદ્યુત ભારો 2 પ્રકારના, ધન અને ઋણ. ધન અને બે જ છે, પછી એની અંદર જુદી જુદી લીલાઓ થશે. હવે આપણે દર્શાવીએ છીએ ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. તો બધા ધ્યાન રાખશે, અહીંયા ગોળ રાઉન્ડની અંદર મેં ઋણ વિદ્યુત ભાર દર્શાવ્યો છે. હવે વિશેષતા શું, આ બેનો ડિફરન્સ શું? તો કે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર આવતી દિશામાં હોય, તો જો તીરની અંદર આ નિશાની છે વિદ્યુત ભારની બાજુમાં છે, આ મેં એક તીર દર્શાવ્યું, આ બીજું તીર, આ ત્રીજું તીર, આ ચોથું તીર. તમને કઈ આમાં વિશેષતા લાગે છે? શું આ મેં તીર 4 બતાવ્યા, એમાં તમે શું જોઈ શકો? પહેલા તીરની લંબાઈ વધારે, બીજા તીરની લંબાઈ ઓછી, ત્રીજા તીરની લંબાઈ ઓછી, ચોથા તીરની લંબાઈ એનાથી ઓછી. બસ 4-5 તીર દર્શાવવાના, પછી કાંઈ એકને વસ્તુ વારંવાર દર્શાવવાની. પણ બીજી જગ્યાએ હવે અહીંયા આમ પેલા ચારે કોલમ ચોરસ જેવું કરી દો, એક તીર, બીજું તીર, એવી રીતે એક તીર, બીજું તીર. પણ ખાસ ધ્યાન રાખવાનું, આ જે એરો છે ને, એરો એ અંદર જતી દિશામાં, આ છે ઋણ વિદ્યુત ક્ષેત્રની કમાન. પછી બીજું તીર છે એનાથી સેજ બટકું, એનું એરો એ બાજુ. પછી આ ત્રીજું તીર સેજ એનાથી નાનું, એક જગ્યાએ, 2 જગ્યાએ, 3 જગ્યાએ, 4 જગ્યાએ, વચ્ચે 5મી, 6મી, 7 જગ્યાએ તમે આ દર્શાવો એટલે 2 માર્ક હસતા હસતા તમને આપી દે. શું લખવાનું? સૌપ્રથમ ઋણ વિદ્યુત ભારને કેન્દ્રમાં ગોળ રાઉન્ડમાં દર્શાવો. બીજો મુદ્દો, તેની દરેક બાજુએ ઘટતી જતી લંબાઈના તીર દોરો. પણ ધ્યાન રાખવાનું એ છે કે તીરની લંબાઈ દૂર જઈએ એમ ઘટતી જતી હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તીરની લંબાઈ ક્રમશઃ ઘટતી જતી તમારે દર્શાવવાની છે. તો આ થઈ ગયું ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. ધન અને ઋણ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનો તફાવત શું છે? 1 માર્કમાં પૂછાય તમને. શું કહેશો? કે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆતમાં તીરની જે લંબાઈ છે એ ઘટતી જતી તો બેમાં હોય છે, પરંતુ ધનનું વિદ્યુત ક્ષેત્ર બહાર જતી દિશામાં હોય છે, ઋણનું વિદ્યુત ક્ષેત્ર અંદર આવતી દિશામાં હોય છે. બાકી કોઈ ચેન્જ નથી. આ ઓળખ છે, આ કમાલ છે બેનું વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ દર્શાવવાની. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ધનનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવો 2 માર્ક.
ઋણ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત કરીને ચર્ચા કરો. 2 માર્ક. ધન અને ઋણ વચ્ચેનો મુખ્ય તફાવત, એ પણ મેં તમને કહી દીધું. આ રીતે આમાંથી 2-3 પ્રશ્નો પૂછાઈ શકે. એમસીક્યુમાં જોડીઓ પણ પૂછાઈ શકે કે આ ધન-ધનની જોડી છે, આ ઋણ-ઋણની જોડી છે, ઓળખો, મેચિંગ કરો, એબીસીડી જોડકા. આ બાજુ ધનનું વિદ્યુત ક્ષેત્ર, આ બાજુ 4 મુદ્દાઓ લખ્યા હોય, એરા માયરા હોય, પરથી તમારે ઓળખવિધિ કરવાની છે. તો સરસ રીતે આપણે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત અને ઋણ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત કરી. એના પછી આવે બે ધનનું વિદ્યુત ક્ષેત્ર. બે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર લ્યો. મેં તંત્ર બનાવ્યું. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે અત્યાર સુધી આપણે ચર્ચાઓ કરી, એમાં તંત્રને પણ લેવું પડે. તો મેં 2 વિદ્યુતભારોનું બનેલું તંત્ર લઉં છું. આ 1 અને 2 વિદ્યુતભાર છે મારી પાસે. 2 ધન હોઈ શકે, 2 ઋણ હોઈ શકે. ધન હોય તો શું કરવાનું, ઋણ હોય તો શું કરવાનું, એનું ડિસ્કસ કરીએ. 2 ધન વિદ્યુતભારોના બનેલા વિદ્યુતભારના તંત્રની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો જોજો, હવે આમાં જરા અહીંથી ચેકિંગ આપું છું. અહીંયા આ એરા અહીંયા જો 2 ધન વિદ્યુતભારોનું વિદ્યુત ક્ષેત્ર, એક ધન વિદ્યુતભાર અને બીજો ધન વિદ્યુતભાર બતાવ્યો છે. આપણે એક નિશ્ચિત અંતર રાખવાનું, કોઈ માપ નથી. એમાંથી જો આમાંથી મેં એક એરો બહાર કાઢ્યો, આગળ આમ કે જતું દર્શાવી શકું. આ બીજો એરો બહાર કાઢી રહ્યો છું, આમ ગોળાકાર રાઉન્ડ શેપ. આ ત્રીજા એરો, ખાસ ધ્યાન રાખજો, આમાં જે દિશા છે તીરની એ બહાર જતી દિશામાં છે. અહીંયા બતાવી દો, અહીંયા બતાવી દો, ચારે પણ તમે બતાવી શકો છો. બુકમાં 2-4 વધારે પણ હોય એનાથી તમે બતાવી શકો છો. કન્ડિશન શુડ બી એપ્લાય. શું શરત છે? વિદ્યુત ક્ષેત્રની દિશા બહાર જતી દિશામાં હોવી જોઈએ. અહીંયા બીજું બતાવો, આમ બહાર આવતી દિશામાં આ રીતે, કારણ કે આનું તો ચારે પણ હોય ને, આ તો અત્ર સર્વત્ર હાહાકાર મચાવી દીધો. આવી રીતે બહાર જતી દિશામાં, આવી રીતે એનાથી નાનું ટીક બતાવો. તો આવી રીતે તમે બતાવી શકો છો. આવી જ આપો તો અહીંયા દોરી શકો, થોડું અલગ દેખાય તો પણ વાંધો નહીં. તો 2 વિદ્યુતભારોના બનેલા તંત્રના વિદ્યુત ક્ષેત્રની આ થઈ ગઈ ચિત્રાત્મક રજૂઆત. બહુ સિમ્પલ છે. 2 વિદ્યુતભારોને એક નિશ્ચિત અંતરે લ્યો, ધન વિદ્યુતભારોને રાઉન્ડમાં દર્શાવો, એમાંથી પસાર થતા જુદા તીરની લંબાઈ ક્રમશઃ ઘટતી જતી દર્શાવો. દરેક વખતે ખાસ ધ્યાન રાખવાનું, તીરની જે નિશાની છે એ બહાર જતી દિશામાં હોવી જોઈએ. તો આ થઈ ગયું 2 ધન વિદ્યુતભારોના બનેલા તંત્રની ચિત્રાત્મક રજૂઆત. ચિત્રાત્મક રજૂઆત આ થઈ ગયું આપણું સુંદર અને 2 વિદ્યુતભારોના બનેલા તંત્રની ચિત્રાત્મક રજૂઆત. ક્લિયર? એની ડાઉટ? તો આપણે જો વિદ્યાર્થી મિત્રો 3 વસ્તુ શીખ્યા. ઋણ વિદ્યુતભારોના બનેલા તંત્રનું વિદ્યુત ક્ષેત્ર, ધન વિદ્યુતભારોના બનેલા તંત્રનું વિદ્યુત ક્ષેત્ર અને 2 ધન વિદ્યુતભારોના બનેલા તંત્રનું વિદ્યુત ક્ષેત્ર. એનાથી આગળ વધી એકલ દોકલ હોય તો એને તંત્ર ન કયો તોય છે. બરાબર? એના પછી આવે છે ડાયપોલ. બરાબર ધ્યાન રાખજો, ડાયપોલ એક વિશિષ્ટ રચના છે. આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં ડાયપોલની વિસ્તૃત રજૂઆત કરવાની છે. તો ડાયપોલનું જે વિદ્યુત ક્ષેત્ર છે, ડાયપોલ એનું વિદ્યુત ક્ષેત્ર અદ્ભુત વાત છે. ડાયપોલ વિદ્યુતભાર હું એની વ્યાખ્યા કરું છું. 2 વિજાતીય વિદ્યુતભારોના બનેલા તંત્ર. વિજાતીય મતલબ એક ધન અને એક ઋણ. મારી પાસે આ 2 વિદ્યુતભારો છે આ બોર્ડ રાઉન્ડમાં. આ એક ધન છે ને એક ઋણ છે. એને નિશ્ચિત અંતરે લઉં છું. એ અંતરને આપણે હવે કહેશું 2a. આગળ જતા બીજો તે આ 2 મારા હાથના બોર્ડ રાઉન્ડ છે એની વચ્ચેનું અંતર આ બોલપેનથી બતાવું છું. આ છે 2a જેટલું અંતર. કેટલું અંતર છે? 2a જેટલું. 2 વિજાતીય વિદ્યુતભારોના બનેલા તંત્રની રચનાને ડાયપોલ કહે છે. ડાયપોલ છે એ વિદ્યુત ક્ષેત્રના વિદ્યુતભારોની એક વિશિષ્ટ રજૂઆત છે. મારી પાસે એક લાકડી છે. અહીંયા ધન વિદ્યુતભાર છે, અહીંયા ઋણ વિદ્યુતભાર છે. 2 વચ્ચેનું અંતર 2a કહેવાનું છે. શા માટે 2a? તો એના જ્યારે ભાગ પાડવાના હોય ને ત્યારે સરળતાથી અંતરના ભાગ પડી શકે છે. તો ડાયપોલ એક એવી રચના છે 2 વિજાતીય વિદ્યુતભારોના બનેલા તંત્રની નિશ્ચિત અંતરે આવેલી રજૂઆત છે. બરાબર? અને એની અંદર અદ્ભુત વાતો જોશું. ડાયપોલની અસરકારકતા એટલે શું,
ડાયપોલની ડાયપોલ મોમેન્ટ એટલે શું, ઘણી બધી વિદ્યાર્થી મિત્રો આની અંદર મસ્ત મજાની વાતો છે. પણ આનું જે આવે છે ચેપ્ટરની અંદર રજૂઆતી પછી વિસ્તૃત રીતે કરી છે, એટલે અત્યારે હું એ વાતો કરીને તમારી મજા બગાડીશ. ઓકે, તો આ થઈ ગયું ડાયપોલનું તંત્ર. હવે જો ડાયપોલના તંત્રમાં ખાસ ધ્યાન રાખજો, જો આ એક ધન વિદ્યુતભાર છે અને આ એક છે ઋણ વિદ્યુતભાર. હવે તમને ખબર છે ધનનું વિદ્યુત ક્ષેત્ર આમ ધક્કો મારે અને ઋણનું વિદ્યુત ક્ષેત્ર પોતાના તરફ ખેંચે છે. જો વચ્ચેની લીટીમાં મેં એક જ એરો બતાવ્યો છે, 2 in 1, એકમાં બે વચ્ચે ગયા. આનું વિદ્યુત ક્ષેત્ર ધક્કો મારે છે, આનું પોતાના તરફ ખેંચે છે. પછી દરેક એરાઓ જોઈ શકો, આ ઋણનો એરો છે, આમ એના તરફ આવે છે, એના તરફ આવે છે, એના તરફ આવે છે, એના તરફ આવે છે. અહીંથી મેં એક રજૂઆત દોરી છે. આ ધનમાંથી જઈને ઋણમાં વિરામ પામે, ધનમાંથી નીકળીને ઋણમાં વિરામ પામે. ધ્યાન રાખજો. પણ એક ખાસ વાત, આ ક્યારેય બંધગાળા ન રચે હો. અહીંથી આવીને અહીંથી પૂરી, પછી અહીંથી આમ થતું નથી. એટલે ધ્યાન રાખજો, ડાયપોલની ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધગાળા રચતી નથી. તો જો મેં બીજું બતાવ્યું, અહીંથી આ નીકળે છે આમ અને અહીંયા વિરામ પામે છે. અહીંયા મેં બે વિદ્યુતભારો બતાવ્યા છે, આ છે પ્લસ q અને આ માઈનસ q. તો આનું પછી આના બહાર એરા છે તો બીજી જગ્યાએ જતો તો બહાર નીકળતી દિશામાં, કારણ કે ધનનું વિદ્યુત ક્ષેત્ર બહાર જતી દિશામાં હોય છે, ઋણનું વિદ્યુત ક્ષેત્ર અંદર આવતી દિશામાં હોય છે. તો આ થઈ ગયો ડાયપોલની વિશિષ્ટ રજૂઆત. બુક્સમાં પણ આની આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, અદ્ભુત રચના ડાયપોલની ક્ષેત્ર રેખા ધનમાંથી નીકળે ઋણમાં વિરામ પામે. ડાયપોલ ક્યારેય બંધગાળાઓ રચતા નથી. તો સુંદર મજાની રજૂઆત. ડાયપોલ માણવા જેવી વસ્તુ, એના ઉપયોગ પણ આવશે. ડાયપોલની મદદથી અદ્ભુત ફિઝિક્સના પ્રશ્નોના સોલ્યુશન પણ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધનનું વિદ્યુત ક્ષેત્ર, ઋણનું વિદ્યુત ક્ષેત્ર વગેરે વગેરે ચર્ચાઓ કરી. એકનું બીજાની અંદર વિરામ પામી જાય, ધનમાંથી નીકળી ઋણમાં વિરામ પામી જાય. તો અદ્ભુત રચનાઓ જોઈએ. ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર સમજાવો. 2 માર્ક તમારે ખાલી 2 આકૃતિ દોરવાની, એક ધનની ને ઋણની. પછી ખાસ એને એરા એકબીજાને ટચ કરવાનું. ધનનું વિદ્યુત ક્ષેત્ર ઋણને ટચ થવું જોઈએ, એક જ નિશાની દે. ઋણ પોતાના તરફ ખેંચવું જોઈએ. આ બે આમાં સમજી જાય. ઋણ કે મારી તરફ તો કે આર્યો ભાઈ, ધન કે હું ધક્કો મારું તો કે આર્યો મારું. એવી રીતે અહીંથી જે ધન કે હું ધક્કો મારું તો આર્યો આવ્યો, ઋણ કે હું ખેંચું તો ખેંચીને ભાઈ. એવી રીતે ચારે કોર તમે કરો અને આ થઈ ગઈ વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત. વિદ્યાર્થી મિત્રો, અદ્ભુત પ્રશ્નો સાથે અદ્ભુત વાતો આપણે કરી. આ સાથે આશા રાખું છું કે તમે સુંદર રીતે આ સમજાવશો. આ ચિત્રાત્મક રજૂઆત જો તમને પૂછાય તો મજા જ આવી જાય. એટલા માટે થઈ અને ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીશું. બરાબર? ત્યાં સુધી તમને બધાને સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ઠાકર. ઘરે રહ્યો, સેફ રહ્યો અને વિડીયોનો આનંદ માણતા રહો. ઓકે, ચાલો બધાને જય શ્રી કૃષ્ણ.